યાદ કરો એ સમય 80 અને 90નો દાયકો જ્યારે વૈશ્વિક સ્તરે ભારત લગભગ એકલું પડી ગયું હતું નહીં. પશ્ચિમી દેશો ભારતની છબી પર સતત સવાલો ઉઠાવતા હતા. પણ જુઓ સમય કેવી રીતે બદલાયો છે. આર્થિક વિકાસની તાકાત જુઓ તો ખરી. આજે આખી દુનિયા જાણે ટેરિફ અને અવિશ્વાસના વાવાઝોડામાં સપડાઈ છે. અને એવામાં એ એક મજબૂત સ્થિર સાથી શોધી રહી છે. અને ખબર છે બધાની નજર ક્યાં છે? બિલકુલ ભારત પર. તો સવાલ એ થાય છે કે આવું કેમ? એક સમય હતો જ્યારે ભારત વૈશ્વિક મંચ પર એકદમ સાચવીને ચાલતું હતું. અને આજે એવો સમય છે કે દુનિયા સામેથી ભારત તરફ આવી રહી છે. અને હા, આ વખતે આ કોઈ ખાલી સદ્ભાવના નથી, પણ એકદમ સ્પષ્ટ જરૂરિયાત છે. તો ચાલો આ અદ્ભુત પરિવર્તન પાછળના કારણોને ઊંડાણપૂર્વક સમજીએ. આ બદલાવને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડશે કે ભારતની અંદર શું બદલાયું. જુઓ, 1991 પહેલાંની વાત કરીએ તો ભારતની વેપાર નીતિ એકદમ રક્ષણાત્મક હતી. એમ કહી શકાય કે આપણે આપણી જાતને એક કવચમાં બંધ કરી રાખી હતી. મુખ્ય હેતુ એ જ હતો કે સ્થાનિક બજારોને બહારની આયાતથી બચાવવા. પણ હવે તો આખી ગેમ જ બદલાઈ ગઈ છે. આજનું ભારત એકદમ સ્માર્ટ અને ઝડપી છે. મોટા સોદા કરે છે, પણ હા, સૌથી અગત્યની વાત, પોતાના હિતોને હંમેશા પહેલાં રાખે છે. અને એટલે જ કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. તો એવું નથી કે આ ફેરફાર ફક્ત ભારતના આંતરિક કારણોસર થયો છે. ના, એ એવા સમય થઈ રહ્યો છે જ્યારે આખો વૈશ્વિક વ્યાપાર પોતે જ એક મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યો છે. ચાલો જોઈએ કે દુનિયામાં એવું તો શું થઈ રહ્યું છે જે ભારત માટે એક સુવર્ણ તક બની ગયું છે. ચાલો દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ. પહેલા અમેરિકા. ત્યાં સૌથી મોટી સમસ્યા છે અણધાર્યાપણું. ક્યારે કયો ટેરિફ લાગી જાય, ક્યારે કયા પ્રતિબંધો આવી જાય, કશું જ નક્કી નહીં. આના કારણે વ્યાપારી ભાગીદારો માટે કોઈ સ્થિરતા જ નથી રહી. હવે બીજી તરફ જોઈએ તો ચીન છે. ચીનની સ્ટ્રેટેજી શું છે? સરકારી સબસિડીના જોરે એટલું બધું ઉત્પાદન કરવું કે દુનિયાના બજારો પોતાના માલથી ભરી દેવા. આ અતિ ઉત્પાદન અને ડમ્પિંગે ખાસ કરીને યુરોપના દેશોને ખૂબ જ ચિંતામાં મૂકી દીધા છે. અને આ બે મોટી સમસ્યાઓની ઉપર એક ત્રીજી વૈશ્વિક સમસ્યા પણ છે. કોવિડ-19 મહામારી અને પછી થયેલા ભૌગોલિક રાજકીય સંઘર્ષો, આ બધાએ દુનિયાભરની સપ્લાય ચેનની કમર તોડી નાખી છે. છેલ્લા 5 વર્ષથી તે સતત દબાણમાં છે અને તેની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ છે. તો આ બધી ઉથલપાથલનો સાર શું છે? સાર એ છે કે અત્યારે વૈશ્વિક વેપારને 3 વસ્તુઓની સખત જરૂર છે: સ્થિરતા, અનુમાન ક્ષમતા અને વિશ્વસનીયતા. દેશો હવે ખાલી સસ્તો માલ નથી શોધી રહ્યા, પણ એક એવો પાર્ટનર શોધી રહ્યા છે જેના પર ભરોસો કરી શકાય. અને બસ અહીં જ ભારતની એન્ટ્રી થાય છે. આ વિભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે ભારતના પોતાના આંતરિક નીતિગત ફેરફારોએ તેને દુનિયાની આ સમસ્યાઓનો ઉકેલ બનાવી દીધો છે. આ આખા પરિવર્તનના કેન્દ્રમાં એક કોન્સેપ્ટ છે: કેલિબ્રેટેડ ટ્રેડ ઇન્ટિગ્રેશન. હવે આનો સીધો સાદો અર્થ એ છે કે ભારતે વેપાર પ્રત્યેનો પોતાનો જૂનો ડર અને સંશય છોડી દીધો છે. આજનો મંત્ર એકદમ સ્પષ્ટ છે: મેક ઇન ઇન્ડિયા, પણ સાથે મેક ફોર ધ વર્લ્ડ. એટલે કે ભારતમાં બનાવો અને આખી દુનિયામાં વેચો. પણ હા, આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી. આ તો દાયકાઓની લાંબી મહેનતનું પરિણામ છે. 1991 પહેલાંનો સંરક્ષણવાદ, પછી ઉદારીકરણના સુધારા અને હવે 2020ના દાયકામાં આક્રમક અને સ્માર્ટ સોદાબાજી. ભારતે ખરેખર એક લાંબી મજલ કાપી છે. તો એવું તો શું છે ભારતમાં કે દુનિયા આટલી આકર્ષાઈ રહી છે? ચાલો ફટાફટ કેટલાક આંકડાઓ જોઈએ. સૌથી પહેલું, 1.4 અબજ લોકો. આ કોઈ નાનો આંકડો નથી. આ એક એવું વિશાળ ઘરેલું બજાર છે જે લાંબા ગાળાના વપરાશ અને માંગની ગેરંટી આપે છે. બીજું, ભારતનું કદ. હવે ભારત વિશ્વની ટોચની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામે છે. આર્થિક રીતે તેનું વજન જ એટલું છે કે તેને કોઈ નજરઅંદાજ કરી શકે નહીં. આજનું ભારત રાજકીય રીતે સ્થિર છે. એ એટલું મોટું છે કે વૈશ્વિક આંચકાઓ સહી શકે, વ્યાપાર માટે ખુલ્લું છે અને સૌથી મહત્વનું, તે કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખે છે. આનો અર્થ એ છે કે ભારત કોઈ એક જૂથ સાથે બંધાયેલું નથી. એ પોતાના નિર્ણયો જાતે લે છે. અને આ બધા જ કારણો ભેગા થઈને એક બહુ જ રસપ્રદ પરિણામ સામે આવે છે. આજે દુનિયા ભારતને માત્ર એક ટ્રેડિંગ પાર્ટનર તરીકે નથી જોતી,
ના, એનાથી ઘણું વધારે. ભારતને હવે સિસ્ટમ સ્ટેબિલાઇઝિંગ કોમ્પોનન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. એટલે કે એક એવું તત્વ જે આખી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિરતા આપી શકે છે. વિચાર કરો, કેટલી મોટી વાત છે આ. સારું, આ બધી વાતો તો થઈ ગઈ, પણ ચાલો હવે કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. આ વિભાગમાં આપણે એ સમજીશું કે કેવી રીતે અલગ-અલગ દેશોની જુદી જુદી જરૂરિયાતો હોવા છતાં બંને પક્ષો માટે ફાયદાકારક સોદા થઈ રહ્યા છે. ચાલો યુકે અને યુરોપિયન યુનિયનના કેસ જોઈએ. બ્રેક્ઝિટ પછી યુકેને એક મોટા અને ઝડપથી વિકસતા બજારની તલાશ હતી. સામે ભારતને પોતાના ટેક્સટાઇલ અને જેમ્સ જેવા ઉદ્યોગો માટે બજાર જોઈતું હતું. એ જ રીતે યુરોપિયન યુનિયનને ચીનનો વિકલ્પ અને ભરોસાપાત્ર સપ્લાય ચેનની જરૂર હતી, અને ભારતે એક સ્થિર અને લોકતાંત્રિક ભાગીદાર તરીકે એ જરૂર પૂરી કરી. જુઓ, જરૂરિયાતો ભલે અલગ હોય પણ બંનેને ફાયદો થાય છે. આને કહેવાય વિન વિન સિચ્યુએશન. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે વેપાર સોદાની વાત ચાલી રહી છે એ કેટલો મોટો છે તેનો અંદાજો લગાવો. એને એમ જ મધર ઓફ ઓલ ડીલ્સ નથી કહેવામાં આવતો. આ સોદો લગભગ 2 અબજ ગ્રાહકો અને વિશ્વની કુલ જીડીપીના 25% ભાગને આવરી લે છે. ખરેખર આ એક ઐતિહાસિક સોદો બની શકે છે. અને આ સ્માર્ટ અભિગમ ફક્ત મોટા દેશો સાથેના સોદાઓ માટે જ નથી. ઓમાન અને ન્યૂઝીલેન્ડ જેવા પ્રમાણમાં નાના દેશો સાથેના સોદા પણ એ જ વાત સાબિત કરે છે. ભારત ખૂબ જ પરિપક્વતાથી પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરે છે અને ખાસ કરીને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરતું નથી. તો અત્યાર સુધીનું ચિત્ર ખૂબ જ સકારાત્મક દેખાય છે. પણ ભવિષ્યમાં શું? ચાલો હવે એ જોઈએ કે ભારત માટે આગળનો રસ્તો કેવો છે, કારણ કે એમાં તકો છે તો સાથે સાથે પડકારો પણ છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો તેના પરિણામો ખૂબ દૂરગામી હશે. ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે કે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે. વૈશ્વિક વેપારના નિયમો બનાવવામાં ભારતનો અવાજ વધુ મજબૂત બનશે અને તે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોના એક મજબૂત નેતા તરીકે ઉભરી શકશે. પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. આ મોટી તકને વાસ્તવિકતામાં ફેરવવા માટે ભારતે કેટલાક મોટા આંતરિક પડકારોનો સામનો કરવો પડશે. જેમ કે આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા બને અને તેમની ગુણવત્તા સુધરે એ સુનિશ્ચિત કરવું પડશે. સ્થાનિક ઉદ્યોગોને આ બદલાવ માટે તૈયાર કરવા પડશે. રાજ્ય સ્તરે યોજનાઓનું અમલીકરણ વધુ સારું બનાવવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમોને આધુનિક બનાવવા પડશે. આ કામ સહેલું નથી. તો અંતિમ અને સૌથી મોટો સવાલ એ છે કે ભારતે વૈશ્વિક સ્ટેબિલાઇઝર એટલે કે વિશ્વને સ્થિરતા આપનાર બળ તરીકે પોતાની જાતને સ્થાપિત તો કરી દીધી છે, પણ શું તે પોતાની આ નવી ભૂમિકાને કાયમી બનાવવા માટે જરૂરી આંતરિક સુધારા કરી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારા દાયકામાં ભારતની દિશા અને દશા બંને નક્કી કરશે.